કડુકા ગામને આંગણે ગોહિલ પરિવારમાં સ્વર્ગસ્થ કલુબેન દાનાભાઈ ગોહિલ એમના નામના પાછળ આજે માતૃવંદના કાર્યક્રમ, શ્રદ્ધાંજલિ રૂપી કાર્યક્રમ. આમ તો માડી 100 વરો ઉપર 10-15 કે 20 વરો જેવું કાઢ્યું. 20 વરો ને કમલેશભાઈ, 100 ને 20 વર આ અને ઠેઠ સુધી પાછું શરીર તંદુરસ્ત, પોતાનું શરીર પોતે સંભાળી શકે એવું જીવન એટલે બહુ ભાગ્યશાળી કહેવાય. અને પાછું અંત વેળાએ એટલે કે જ્યારે એને શરીર છોડવાનું થયું એ વખતે તમામ પરિવારજનો, ભાણિયા ભાણકી, દીકરા, દીકરાના દીકરા, એના દીકરા, આ બધાએ હાજર અને શરીર છોડ્યું. એવું એક માતૃવંદના પાછળનું શ્રદ્ધાંજલિ રૂપી ભજનનું ભાથું આપણે આજે એમના આત્માને અર્પણ કરવાનું છે. ભાઈ અરવિંદભાઈ બથવાર ગણપતિ વંદનાથી સરસ મજાની આપણને મજા કરી. પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણના અવાજની એનામાં ખટક, આપણે એનો ઢાળ, એની જે ગાવાની રીત છે એ આપણને એમાંથી આપણને એની યાદી કરાવી. એવા ભાઈ અને કલુબેન, સ્વર્ગસ્થ કલુબેન, એમના દીકરા ભાઈ ડાયાભાઈ, દેવાભાઈ, જેઠાભાઈ, ગોવિંદભાઈ, રામજીભાઈ. અને હું જે ખાસ આવ્યો છું, આમ તો કડુકામાં ઘણી વખત આવું છું, મને ભરત દાડમાં દાદાએ ઘણી વખત બોલાવે છે, પણ આજે ભાઈ કમલેશભાઈ, અને કમલેશભાઈ અમારે કલાકાર, એટલે કલાકારના નાતે, કારણ કે કલાકારો હોય, સાજિંદા હોય કે પછી વિડીયોવાળા હોય કે સાઉન્ડવાળા હોય, આમ એક પરિવારની જેમ રહેતા હોય. કાર્યક્રમ પૂરો થાય ને એટલે સવારે ભેગા ગાંઠિયા, સવારે એક ટેબલ માથે બધા ખાતા હોય, એટલે પરિવારની જેમ રહેતા હોય. એટલે એ પણ પરિવારની જેમ એક ફરજ બને. અને સરસ મજાના આજના જે સાજિંદા છે, નીતિનભાઈ બોટાદથી પધાર્યા છે. વર્ષો જૂની અમારી ભાઈબંધી છે ને વર્ષો સુધી અમે લગભગ 20 વર્ષ હારે અમે સંગત કરી છે ડાયરાની. અમારે ભાઈ નાગરભાઈ પધાર્યા છે. બેન્જો ઉપર આપણે જીવરાજભાઈ બારોટ. અને આજના કલાકારમાં આમ તો કમલેશભાઈ તો ઘરના કહેવાય, એના સંબંધના તાતણે ખેંચાઈને તો બધા આવ્યા છે, પણ એમના સંબંધના હિસાબે જે બધા પધાર્યા છે, બેન સોનલબેન પરમાર પધાર્યા છે, અન્ય કલાકારો પણ છે. બધા અમે 2 દી પહેલાં અમે ને બાપા ભેગા થયા, દુહાની મોજ રસ્તે કરતા હતા, એ પણ અહીંયા હાજર છે, એટલે મજા આવશે, આનંદ આવશે. બોલો, રસ્તામાં મળ્યા ને હિંગોળગઢ પાસે તોય અમે દુહાની મજા કરતા હતા. આ મજા એ છે કે જીવનમાં શબ્દોની મજા છે. હવે વિચાર કરો, ભજન ગાવું અઘરું છે. કમલેશભાઈને ખબર છે કે સૂર મળે, તાલ મળે, માત્રા મળે, અને થોડુંક કુદરતે મીઠું ગળું આપ્યું હોય તો માણસ સહન કરી શકે કે હજી સાંભળવું છે, હજી સાંભળવું છે. કોઈ કેમ કે હાલો ઘરે જઈને હોઈ જાય, ના ના, એક રાઉન્ડ સાંભળતા જાય. શું કામ? કે ગળાની મીઠાશ હોય, સૂર તાલ મળતો હોય તો સાંભળવું ગમે. આ ભજન અઘરી બાબત છે, એટલે કે ગાવું અઘરું છે, પણ સાંભળવું એથી અઘરું છે. કઈ રીતે ભજન સાંભળવું ને, એ ભજન ગાવા કરતા અમારી કરતા તમે મોટા છો. તમે જો સાંભળો નહીં ને તો અમે અહીંથી ગાય ન શકું. એટલે ભજન ગાવા કરતા પણ સાંભળવું અઘરું છે. અને સાંભળવું ને એની કરતા પાછું સમજવું એથી અઘરું છે. સાંભળે તો ઘણા ગાય પાંભરડા દેતી હોય તો તમે સાંભળ્યા કહો, ગાય પાંભરડા દે છે,
પણ ગાય હું કામ ભાંભરડા દે છે એ નો તમે સમજી શકો. પણ જો એ સમજાઈ જાય તો કેટલી મજા આવે. છોકરું રોતું હોય, માને ખબર પડે છોકરું રોવે છે, પણ એ છોકરું હું કામ રોવે છે એ એની માને જ ખબર હોય કે ભૂખ્યું થયું છે ને રોવે છે, પેટમાં દુખે છે ને રોવે છે. એ પાછી જનેતા જ જાણી શકે, એ બીજા ન જાણી શકે હું કામ રોવે. આપણે સાંભળી શકીએ છોકરું રોવે છે, પણ હું કામ રોવે છે એ એની જનેતા જાણી જાય, એની માં જાણી જાય કે ભૂખું થયું છે ને રોવે છે કે પેટમાં દુખે છે ને રોવે છે. એમ સાંભળવા કરતા સમજવું બહુ અઘરું છે. અને જો સમજાઈ જાય તો પાછું એને જીવનમાં ઉતારવું એથી અઘરું છે. કાંઈ સાંભળે ને સમજે એ બધા જીવનમાં ઉતારે નહીં. ઘણા મોટી મોટી વાતો કરતા હોય પણ ભાઈ વારે ન પડતું હોય, ત્યારે આ માનવાનું કે આ સમજે છે પણ જીવનમાં ઉતારતો નથી. આપણને ખબર છે, અમુકને ખબર છે કોઈ જુગાર ન રમાય, રમવું હોય તો માપમાં રમાય, વ્યાજવા લઈને ન રમાય, નકર વેસાઈ જાય 2-5 વીઘા હોય. આ સમજ્યા કહેવાય, અને ઓલું ખાલી સમજાય કહેવાય. આપણે પીવાય, પીવાની ના નથી, તમતાર પીવાય, પણ મોજમાં આવી ત્યાં સુધી પીવાય. પછી પીતા પીતા પછી એ ઘરનાને ન ઓળખવી તો એટલું બધું ન પીવાય. એમ એ સમજ્યા કહેવાય, સમજ્યા ના કહેવાય. એટલે આ બધી આ લોક સાહિત્યની જે વાતો છે ને એ વાતો એવી છે કે જે નિહાળમાં ભણવા ન મળે ને એ અહીં જાણવા મળે. નિહાળમાં 2 ને 2 4, 4 ને 4 8, 8 ને 8 16 ને એ ગણતરી થાય. બાકી અહીંયા જે કઈ વાતો થશે, મારે તો મા વિશેનો પ્રેમની વાતો કરવી છે, પણ મા છે ને એ 120 વર્ષે વ્યા ગયા છે, એટલે બહુ શોકની લાગણી મારામાં આજ બહુ નહીં આવે. બહુ એટલી બધી શોકની લાગણી નહીં આવે, કારણ કે પૂરો પરિવાર મૂકીને ગયા છે. 5 દીકરા અને એનો પરિવાર, એવડો મોટો પરિવાર મૂકીને ગયા છે, લીલી વાડી મૂકીને ગયા છે. એટલે એની પાછળ મારે કોઈને રોવરાવાય નથી. નકર હું તારું તો બધાને આહુડા પડાવી શકું, રોવરાવી શકું, પણ મારે આજે કોઈ રોવરાવા નથી. મારે થોડીક સારી વાતો કરવી છે આજે, અને ખાસ કરીને કમલેશભાઈના સંબંધના હિસાબે આવ્યો છું. એટલે મા વિશેની તો વાતો કરીશ. સ્વર્ગસ્થ કલુમા, એમના આત્માને અર્પણ કરવા માટે આજે શ્રદ્ધાંજલિ રૂપી શબ્દો જ આપવાના છે. ભાઈ સરસ મજાના યાદી કરાવી. ભાઈ ગણપતિ વંદના, મને મજા આવી. ભાઈ સારું ગાતો, કોઈક સારું ગાય તો મને મજા આવે. એટલે સાંભળવું અઘરું છે, સમજવું અઘરું છે, જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય તો પછી એને જીરવવું અઘરું છે. તો માણસો જીરવી ન શકે. અમુકને ભજન સમજાઈ જાય, જીવનમાં ઉતારે, પછી જીરવી ન શકે. એતારા કરાય, એતારા આમ કરાય, એતારા રાગ કરાય, એતારા ગવાય, આ કઈ પણ જીરેવ ને ભાઈ, જીરેવ. હા તો ભાઈ હજી એ નથી પાક્યો, તું પાકી ગયો છો. એટલે બધાને બધું આવડતું હોય એવી વાતે નથી. તો શરૂઆતમાં એક સરસ મજાની માની વંદના કરી અને પછી આપણે કાર્યક્રમને આગળ સરસ મજાનું સાઉન્ડ પણ સારું છે. તમે જ્યાં બેઠા હશો ત્યાં ચોખ્ખું સંભળાશે, ચોખ્ખા શબ્દો સંભળાય એવું સરસ મજાનું સાઉન્ડ છે. પણ શરૂઆતમાં એક માની વંદના કરું અને પછી માતાઓ બહેનું માવડિયું બેઠી છે. એમ નહીં કંઈક જીવનમાં જો માવડિયુંને હાહુ વહુ ને 2 વાત જ ધ્યાનમાં રાખવાની છે. આજ બાયુનું થોડુંક હું કહીશ. હાહુ વહુ ને એટલું જ ધ્યાન રાખવું, વહુ ને એટલું જ ધ્યાન રાખવાનું કે માં છે તો મારો ધણી છે, મારી હાહુ છે તો મારે ધણી છે. હાહુ ન હોય ધણી જ ક્યાંથી હોય? એટલે આને એટલું રાખવાનું. અને હાહુ ને એ ધ્યાન રાખવાનું છે કે વહુ છે તો વંશ હાલવાનો, નકર વાંજ્યા વ્યા જાય. વહુ છે તો હવે વંશ હાલશે, એટલું હાહુ ને ધ્યાન રાખવાનું છે. અને વહુ ને એટલું ધ્યાન રાખવાનું છે કે હાહુ છે તો ધણી છે, નકર ધણી જ ક્યાંથી હોય? એટલે એ માતાઓ બહેનોને પણ હું કહીશ, પણ મારો મીઠો ઠપકો હશે. પછી આમાં એવું નથી કે હું કહું એ બધું તમારે માનવાનું હોય. તમને સારું લાગે એ તમારું રેડીમેડની દુકાન જેવું છે. તમારા માપનું આવે, તમારા કલરનું આવે, તમારા ભાવનું આવે, અને તમને પોહાતું હોય તો આમાંથી એકાદ જોડી લેજો. નકર આપણે રેડીમેડની દુકાને ગયા હોય ને, કેટલી જોડી ખોલાવી કે હજી કાઢો, હજી કાઢો, હજી આ કલર કાઢો, હજી ઓલું, હજી આ માપનું, કેટલું ખોલાવીને પછી એકય જોડી ન લેવી ને એટલે ઓલાને હકેલવા વહમાં બહુ લાગે કે એને આટલું બધું ફીંદાવી નાખ્યું ને એકય જોડી ન લીધી. એમ અમે આખી રાત સારા સજિંદાઓ સારું વગાડે, કોઈ સારું ગીત ગાય, કોઈ સારું ભજન ગાય, સારું ગીત લોકગીત રજૂ કરે, અને તમે કોઈ ક્યાંય અસર ન થાય ને તો અમારે ઉજાગરો હોય તો ઊંઘ ન આવે. એ કમલેશભાઈને ખબર છે કે ભલે અમારે બજેટ પૂરું મળ્યું હોય પણ પ્રોગ્રામ સારો ન ગયો ને તોય અમને ઊંઘ ન આવે. ભલે રૂપિયા અમે અમુક ઠેકાણે ના આમ સુરત જઈએ ને, ખરેખર એક શબ્દ પણ એક દુહો હારો નથી બોલતા.
અને દુનિયા એ સુરત વાળા અમને 5 ગણા પૈસા દે છે, પણ તોય વળતા આવતા હોય ને તો અમને ઊંઘ ન આવે, કારણ કે નો બોલવાનું બોલીને જ ત્યાં આવ્યા હોય, કારણ કે એને એવું જ ગમે છે તો જ અમને બીજી તારીખ આપે, નકર કાંઈ નહીં. તો શરૂઆતમાં વંદના કરીએ. બહુ સરસ મજાના અમારે ઉસ્તાદ નીતિન ભાઈ બોટાદથી પધાર્યા છે, બારોટથી પણ બહુ સારું વગાડે છે. તો એક માને વંદના કરું, પછી હું વાતો કરીશ. નવ લાખાયેલો બડિયાળિયું ભેળિયું મળિયું મઠડે રાત તમે માડી મળિયું મઠડે રાત માડી મળિયું મઠડે રાત તમે માડી મળિયું મઠડે રાત તમે. કાર્યક્રમ છે. જેને 5 દીકરાને મોટા કર્યા છે, એવડો મોટો પરિવાર, અને એમની શ્રદ્ધાંજલિ રૂપી કાર્યક્રમ છે. ત્યારે મા વંદના પછી જન્મી હોય કે જગત જન્મી હોય. વાહ લપી ખડવાય ભલે માય કરણી જીવણી પાલતી બલાલ બુટ ભવાની સાત ભલે નાત મીણલ નાકલ કાકલ બાજલ મોકલ પીઠડ બાય ભલે માય કરણી જીવણી પાલતી બલાલ બુટ ભવાની સાત ભલે દીપલી દેવલ હોલવર વડી ખમા ખમા થોડી યાર ગમે નવલા થાય નવલા થાય નવલા થાય લો બડી આવ્યું ભેળ્યું મળ્યું મઠડે રાત મઠડે રાત તમને મારી મળ્યું મઠડે રાત તમને. ભગવતીને વંદના એટલા માટે કરી કે મા વિશેનો કાર્યક્રમ છે. મા ભગવતી જગદંબા હોય કે જનની હોય, પણ મા તો મા છે. મા વિશે કવિઓ બધાએ લખતા કોઈ કવિ એવો નહીં હોય જેને મા વિશે નહીં લખ્યું હોય. કવિ બને અને મા વિશેનો દુહો કે ગીત ન લખ્યું હોય એવો કોઈ કવિ જ નથી. કવિઓએ મા વિશે બહુ લખ્યું છે. કાગ બાપુનો એક જ દુહો, મોઢે બોલું માં ત્યાં તો હાચું નાનપ સાંભળે, મોટપની મજા મને કડવી લાગે, કાગડા કોણે નહીં સાંભળ્યું હોય. શું કામ?
માનો પ્રેમ એવો છે, માનો પ્રેમ અમર છે, એટલે માને યાદ કરવા પડે છે, માને કેવું પડે. અને બોટાદકર 350 કવિતાઓ લખી છે, પણ આ એક કવિતામાં એની અંદર બોટાદકર અમર થઈ ગયા. મીઠા મધુને મીઠા મેં ઉલારેલો, પણ મીઠી અમારી માત રે જનની, જોડ સખી નહીં જડે રે, એ અમારે જનની નિજોડ સખી નહીં જડે રે. જનેતાની જોડ શું કામ ન જડે? તમે જો દીકરી હારે ગઈ હોય અને હારે થી પછી ઘરે આવે ને, અને કદાચ હારાની માલપા થોડું ઘણું દુઃખ હોય તો એ દીકરી કોઈ દી બાપને વાત ન કરે. શું કામ? કે બાપને દીકરી બહુ વાલી હોય, એ બાપને કાંઈ વાત ન કરે. પણ બાપ ઘરે ન હોય, ભાઈ ઘરે ન હોય, અને માં દીકરી બે એકલી હોય ને, પછી માં પાસે ધીરે ધીરે બધી વાતો કરતી. માં અમારા આમ છે, બા અમારા આમ છે, બા અમારા આમ, મારા આમ તો બાપને વાત ન કરે. કારણ કે એને ખબર છે દીકરીને કે બાપ છે ને એ દીકરીનું દુઃખ ખમી નહીં શકે, અને માં છે ને એની પાસે પોતાનું હૈયું ઠાલવતી હોય. પણ જ્યાં માં વહી જાય ને પછી એ દીકરીને એમ થાય કે ઓહો હો, મારે હવે 10ના ઝાડવા જોવા નથી ગમતા, એવું થઈ જાય. કારણ કે માં છે, માનું પાત્ર એ મહાન છે, જનેતાનું પાત્ર જેવું છે. એટલે બોટાદકર કહે છે કે પ્રભુના એ પ્રેમ તણી માં પૂતળી રેલો, અન જગથી જુદેરી એની જાત રે જનની, નિજોડ સખી નહીં જડે. જનેતાની જોડ ન જડે, માં તો માં. પણ એ દીકરીને કોઈ એમ કે બેન આવો હારો તારો ભાઈ છે, આવી હારી તારી ભાભલડી છે, તારી ભાભી આટલી બધું તારું રાખે છે, તારો ભાઈ આટલું બધું રાખે, અને માવતર કોઈના કાયમ થોડા બેહી રહી છે. બેન માં વહી ગઈ તો વહી ગઈ, બીજું શું કરવું? કારણ કે માં છે, માનું બુઢાપો આવ્યો, માની ઉંમર પૂરી થઈ, માની આયુષ પૂરી થઈ. બેટા બેન માં થોડી કોઈની કાયમ બેહી રહે. તારો ભાઈ છે આવો હારો, તારી ભાભી તને એટલો પ્રેમ કરે છે, તારું એટલું બધું રાખે છે તારી ભાભી. આવી તો ભાભી કોકને મળે, એવી તને ભાભી મળી છે. ત્યારે ઈ બેન કે વાલપ ભર્યો મને વીરો મળ્યો, ભાવ ભરી ભાપલડી, વાલપ ભર્યો મને વીરો મળ્યો, મળી ભાવ ભરી ભાપલડી, પણ દીકરીના સુખ દુઃખ સાંભળતી મરશો ના કોઈ માવલડી. દીકરીના દુઃખ સુખ સાંભળતી મરશો માં કોઈ માવલડી. મારા ભાઈ પાસે હું વાત ન કરી શકું, મારી ભાભી પાસે મારી વાત ન કરી શકું, પણ માના ખોળાની માલપા માથું નાખીને ક્યારેક મારી માને હું વાત કરી શકું. આજે અને ભાઈ બહેન ના પ્રેમ માટે આપણા ગીતો છે.
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી અને ભૈલો ઝુલાવે ડાળકી. પ્રેમ છે, ભાઈ અને બેન, બેનનો ત્યાગ એ અથાગ ત્યાગ છે. આમ તો નારીનો ત્યાગ જ છે, સ્ત્રીનો ત્યાગ છે. જે ઘરની માલપા સ્ત્રી સહન કરતી હોય ને એ જ કુટુંબ ભેગું રહી શકતું હોય. બાકી સ્ત્રી સહન કરવાનું બંધ થાય એટલે તરત કુટુંબ વિખાઈ જાય. જે ઘરની માલપા સ્ત્રી સહન કરે એ જ કુટુંબ ભેગું રહી શકે. બાકી જે ઘરની માલપા સ્ત્રી જે દી સહન કરવાનું બંધ કરે ને તે દી કુટુંબ વિખાઈ જાય, વિખાઈ જાય ને વિખાઈ જાય. આ એટલે માનો પ્રેમ એ તો અથાગ છે. એટલે કવિ કહે છે, કઈ ભૂલો ભલે બીજું બધું એના માવતર સુખી છે, પછી ભલે મજૂરી કરતો હોય પણ તેના માવતર સુખી છે, એ જ સુખી છે. લાખ નહીં પણ
મા બાપથી વધારે વિશેષ કાંઈ ન હોય. દુનિયાની અંદર મા બાપથી મોટું કોઈ નથી. એ કહેવત નથી, હકીકત છે. મા બાપથી મોટું કોઈ નથી એ કહેવત નથી, પણ હકીકત છે કે મા બાપથી મોટું દુનિયાની માલપા બીજું કોઈ નથી. એટલે તમે જો કમલેશભાઈએ મને ફોન કરીને કીધું, મને કે મારા જ ઘેરે પ્રસંગ છે અને મારી